तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवा विडियो में तमारुं स्वागत है। मित्रों बात करीए तो तमे भाई गुजरात में रहता हशो तो मित्रों हालना टाइम में जे घटना घटी है एना विषे तमे जरूर जाणता हशो। मित्रों तमने बधा लोकोने खबर छे कि हालना टाइम में भाई मेहुलभाई बोगरा पर जे हुमलो थयो छे त्यारबाद मित्रों बात करीए तो भाई आखुं गुजरात छे मित्रों हली गयुं छे। आना विषे आपणे चर्चा करवाना छे। मित्रों बात करीए तो जे ब्लेक कास्टनी गाड़ी हती ते पकड़वा गया हता मेहुलभाई बोगरा। त्यारबाद मित्रों बात करीए तो तेनी अंदर जे पोलीस रहेलो छे ते मित्रों मेहुलभाई बोगरा पर हुमलो करी दे छे। ते पोलीस मित्रों कोण छे? मित्रों बात करीए तो ते 3 વાર भाई सस्पेन्ड थई गेलो छे। शेना लीधे सस्पेन्ड थई गेलो छे? के मित्रों एना पर गुनाओ छे? अने मित्रों बात करीए तो ते पोलीस मित्रों कोण छे? तेनुं सासुं नाम शुं छे? આગળ मित्रों आपणे घणा बधा खुलासाओ करवाना छे। तो मित्रों आपणे तमारा बधा लोकोने जल्दीथी जल्दी टाइम बगाड़વો નથી। આપણે સીધા એવી મુદ્દા પર તો મિત્રો આને પહેલા આપણે તમને બધા લોકોને થોડુંક જણાવવું ને કે મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો જલ્દીથી જલ્દી વિડિયોને લાઈક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ પકડતો હોઉં છું। તો મિત્રો જલ્દીથી આપણે વિડિયો કરી છે ભાઈ ચાલો। તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો જે સુરતમાં ઘટના બની છે મિત્રો જે બ્લેક કારની ગાડી હતી મિત્રો મેહુલભાઈ બોગરા કઈ કામસરના લીધે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે મિત્રો વાત કરીએ તો બ્લેક ગાડી પકડાઈ હતી। તેમાં મિત્રો વાત કરીએ તો એક પોલીસ બેઠેલો હતો અને આગળ વાત કરીએ તો તેની નંબર પ્લેટ પણ નથી અને સાથે સાથે બ્લેક કાસ પણ હતા। ત્યાં સૌપ્રથમ મિત્રો ભાઈ મેહુલભાઈ બોગરા જાય છે અને મિત્રો તે ફેસબુક લાઈવ ચાલુ કરે છે તેના સેફટી માટે। મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરાએ પોતે જણાવ્યું છે કે મિત્રો મારા ઉપર હુમલાઓ થઈ રહ્યા છે તે માટે મિત્રો હું ફેસબુક લાઈવ ચાલુ કરતો હોઉં છું। તેના માટે સૌપ્રથમ તો ભાઈ મેહુલભાઈ બોગરાએ ફેસબુક લાઈવ ચાલુ કર્યું। ત્યારબાદ મિત્રો જે ઘટના બની ભાઈ મિત્રો વાત કરીએ તો જે પોલીસ તો મિત્રો બહાર નીકળીને તરત જ મિત્રો વાત કરીએ તો જે મેહુલભાઈ બોગરાનો ફોન હતો જે લાઈવ હતું મિત્રો એમ કીધું તે બંધ કરવા અથવા એમ કીધું તે અટકાવવા માટે મિત્રો એમ કીધું લપાઝપ કરવા લાગ્યો હતો। આ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો હતો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ત્યાં મિત્રો એટલા બધા લોકો ભીડ થઈ ગઈ હતી મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં। કારણ કે મિત્રો આટલા બધા લોકો તો ભાઈ એક સાથે મેહુલભાઈ બોગરાને કોઈ દિવસ મિત્રો જોવા મળ્યા નહીં હોય। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બંને આમ સામે મિત્રો પોલીસ કેસ કરવામાં પણ આવ્યા હતા। જે મિત્રો પોલીસ હતો તે પોતે મિત્રો એમ કીધું ઈજા પહોંચાડીને મિત્રો તે કેસ કરવા ગયો હતો અને મિત્રો તેના ભાઈ એમ કીધું મેહુલભાઈ બોગરા પર કેસ ઠોકી દીધો હતો। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા કેવા સારા એવા વકીલ છે મિત્રો ગુજરાતમાં સારું એવું નામ પણ છે। પણ મિત્રો વાત કરીએ તો જે આવા છે મિત્રો આપણે તેને કંઈ કેવું નથી ભાઈ। હાલના ટાઈમે મિત્રો લોકો ઘણા બધા એમ કીધું આને ગાળીઓ પણ દઈ રહ્યા છે। આપણે કાંઈ પણ દેવું નથી મિત્રો એમ કીધું તે પોલીસ છે મિત્રો આપણે ચર્ચા કરી તો મિત્રો જો ભાઈ ગુજરાતની સરકારી મિત્રો કર્મચારીઓ મિત્રો આ નિયમનું પાલન નહીં કરે તો મિત્રો આમ લોકો તો ભાઈ કરવાના જ નથી। કારણ કે મિત્રો તમને મારી જરા પણ સાચી વાત લાગતી હોય તો મિત્રો કમેન્ટમાં ભાઈ નિલેશભાઈ સાચી વાત છે એવું પણ જણાવી શકો છો મને। કારણ કે મને પણ ખબર પડે કે હાલના ટાઈમે મિત્રો આટલા બધા લોકો છે મિત્રો કોને સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો આગળ આપણે ચર્ચા કરી તો મિત્રો જે સૌથી પહેલા ભાઈ પોલીસ છે કોણ તમે ભાઈ ઉપર તેનો ફોટો જોઈ રહ્યા છો। મિત્રો વાત કરીએ તો તેનું નામ ભાઈ વાલજી હડિયા છે। મિત્રો વાત કરીએ તો તે મિત્રો એમ કીધો 3 ભાઈ તે 3 વાર સસ્પેન્ડ થઈ ગયેલ છે, 3 વાર તે ગુનામાં આવી ગયેલ છે। મિત્રો એ ગુના કયા કયા છે એ આપણે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ જણાવી। તો મિત્રો 2024માં મિત્રો વાત કરીએ તો રિક્ષા વાળાને મિત્રો તાળીબાનીની મિત્રો સજા ફટકારવામાં આવી હતી। ત્યાર બાબતે મિત્રો તેને એકવાર ભાઈ ઇનકાર કરી દેવામાં આવી હતી ત્યારે મિત્રો એને એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। બીજી વાર મિત્રો વાત કરીએ તો શોક બજારમાં 61 લાખની ઘડિયાળ 8.5 લાખ રૂપિયાનો દંડ તોડ કરેલ હતો તે બાબતે મિત્રો તેને સસ્પેન્ડ કરવામાં આવેલ હતો ભાઈ। મિત્રો વાત કરીએ તો 2 વાર તો આમનામ સસ્પેન્ડ થઈ ગયો હતો કારણ કે મિત્રો આવું કામ કરે તો મિત્રો એકવાર તે સસ્પેન્ડ હજી પણ એકવાર થયેલો છે એ પણ હું તમને બધા લોકોને જણાવું। તો મિત્રો વાત કરીએ તો મહિદપુરના પોલીસ સ્ટેશનની ધરપકડ અર્થ કોલકાતામાં ગયેલ જ્યાં મિત્રો વાત કરીએ તો વેપારી પાસે તોડ કરેલ અને નોટિસ આપીને તેમજ આવ્યો જે બાબતે મિત્રો વાત કરીએ તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મિત્રો આ રીતે ભાઈ તે 3 વાર ભાઈ સસ્પેન્ડ થઈ ગયેલ છે। મિત્રો તમને બધા લોકોને નવીન લાગશે કે મિત્રો આ પોલીસ સાહેબ છે એ 3 વાર સસ્પેન્ડ થઈ ગયેલ છતાં મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરા ઉપર હુમલો કરી રહ્યો મિત્રો આ બિલકુલ ખોટું કામ છે। કારણ કે મિત્રો મેહુલભાઈ બોગરા કેવા સારા એવા વકીલ છે, સારું એવું કામ કરી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં તેના ઉપર મિત્રો એટલા બધા એમ કહે તો પોલીસ સાહેબો છે તે મિત્રો એંગ્રી છે ને કે એના વિશે વાત જ નથી કર્યા। શું મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરા છે મિત્રો એમ કહે તો આવા લોકોને ખુલ્લા પાડે છે, આવા હપ્તાખોરોને મિત્રો વાત કરીએ તો પકડે છે। મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓ નિયમનું પાલન નથી કરી રહ્યા તે મિત્રો બાબતે ભાઈ આ બધું જણાવે છે તે મિત્રો વિડીયો વાયરલ કરે છે તે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં કોઈ લોકોને ગમતું નથી। આગળ આના વિશે ચર્ચા કરવાના છે મિત્રો મેહુલભાઈ બોગરા પણ એમ કીધું સારા એવા મિત્રો વકીલ છે,
સાથે સાથે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા છે તે મિત્રો એમ કીધું તેના સપોર્ટમાં મિત્રો લાખો લોકો ભાઈ ઉતરી ગયા હતા. જે રીતે ભાઈ સુરતમાં મિત્રો એકસાથે ભીડ થઈ ગઈ હતી. વકીલો મિત્રો બધા અત્યારે હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ઘણા બધા જાણીતા વકીલો મિત્રો એક થઈને ભાઈ બધા મિત્રો એમ કીધું આંદોલન પણ કરી રહ્યા છે કે ભાઈ મેહુલભાઈ બોગરા સાસુ કરી રહ્યા છે, છતાં મિત્રો તેને ન્યાય નથી મળી રહ્યો. છતાં મિત્રો વાત કરીએ તો જે કેસ થયો તેના ઉપરથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં કોઈ પણ મિત્રો જાણકારી મળી રહી નથી. આગળ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો મેહુલભાઈ બોગરા પર બીજો હુમલો થયો છે. જે રીતે મિત્રો પહેલા પણ હુમલો થયો હતો ને બીજો ભાઈ થઈ રહ્યો છે મિત્રો, કારણ કે મેહુલભાઈ બોગરા આવું કામ કરી રહ્યા છે છતાં મિત્રો તેના ઉપર હુમલો કેમ થઈ રહ્યો છે આ મિત્રો હાલના ટાઈમમાં જાણકારીઓ મળી રહી નથી ભાઈ. આગળ મિત્રો આપણે સરસા વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા છે એ સુરતના મિત્રો અવનવાર વિરોધમાં આવતા હોય છે. તેમાંથી જ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોનું કેવું છે કે ભાઈ મેહુલભાઈ બોગરા છે મિત્રો પોલીસ ઉપર જ કેમ મિત્રો એમ કે આ બધું ખુલાસો કરે છે. મિત્રો વાત કરીએ તો લોકો પાસે કેમ ખુલાસો નથી કરી રહ્યો આ પણ ઘણા બધા લોકોનું કેવું છે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો પોલીસ માટે એટલા માટે ખુલાસો કરી રહ્યો છે કારણ કે મિત્રો આવા લોકો છે, સરકારી કર્મચારીઓ છે, જો તે નિયમનું પાલન કરતા શીખી જાય તો મિત્રો બધા જ લોકો નિયમનું પાલન કરવા લાગશે મિત્રો. આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં મિત્રો કેટલા બધા લોકો ઉતરી ગયા છે. ઘણા બધા બહેનોના પણ વિડીયો વાયરલ થયા છે ને ઘણા બધા લોકો પણ મિત્રો ઉતરી ગયા છે ને ઘણા બધા એમ કીધું રિપોર્ટરો પણ આના સપોર્ટમાં ઉતરી ગયા છે. મિત્રો મને તો લાગે છે કે બિલકુલ ભાઈ આ બધા લોકો સારું એવું કામ કરી રહ્યા છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મેહુલભાઈ બોગરાને સપોર્ટ કરશો, મેહુલભાઈ બોગરાને મિત્રો એમ કીધું જાગૃત કરશો તો જ મિત્રો મેહુલભાઈ બોગરા આપણા માટે ઘણું બધું સારું એવું કામ કરી શકશે. આ રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા છે હપ્તાખોરોને સાથે મિત્રો નંબર પ્લેટ ન હોય, બ્લેક કાચ હોય, સાથે મિત્રો વાત કરીએ તો હેલ્મેટ વગર હોય તેને મિત્રો પકડતા હોય છે. બિલકુલ મિત્રો સારું એવું કામ કરતા હોય છે, છતાં મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોને નથી ગમી રહ્યું. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો, જે વિડીયો વિશે આપણે ઓલરેડી કહી દીધો 2018નો છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો વાત કરીએ તો પોતે મેહુલભાઈ બોગરા ગાડીમાં બેઠા હોય છે, તેને મિત્રો સીટ બેલ્ટ નથી બાંધેલો. આ રીતે મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરા કંઈ પણ જઈ રહ્યા નતા, ખાલી મિત્રો વાત કરીએ તો કારમાં બેઠા હતા, છતાં મિત્રો વાત કરીએ તો કોઈક ભાઈ આવી જાય છે અને તે વિડીયો ઉતારી રહ્યા છે. તમે વિડીયો પણ જોઈ શકો છો, આગળ મિત્રો તમે ઉપર જોઈ શકો છો. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં અને ભારતમાં મિત્રો સારા એવા વકીલો હોય છે, પણ મેહુલભાઈ બોગરા જેવા અત્યાર સુધી મને પણ કોઈ જાતના જોવા મળ્યા નથી ભાઈ. આ વિડીયો વિશે તમારે શું કેવું છે મિત્રો? વિડીયોને જાજા લોકોને શેર કરો, બધા જ લોકોને ખબર પડે, બધા જ લોકો મિત્રો જાગૃત થાય. આવા મિત્રો એમ કીધું જે પોલીસ સાહેબ છે એ નરાધીમી હોય છે, આવા લોકોને બગડી નાખે અને ફરીવાર મિત્રો સસ્પેન્ડ કરવામાં આવે એટલી બધી લોકોની મિત્રો માંગ છે ભાઈ. હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા સારું કામ કરે છે અને મિત્રો સારું કામ કરતા જ રહેશે. આ રીતે તમારે મેહુલભાઈ બોગરા વિશે શું કેવું છે એ પણ મને કમેન્ટ કરીને જણાવી દીજો, કારણ કે મિત્રો મને પણ ખબર પડે કે મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં મિત્રો કેટલા લોકો છે. તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે જલ્દી બધા લોકોને શેર કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ હોય. મિત્રો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.